ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે આજે રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટરના જેડી નગરવાલા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારથી જ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, એસઆરપી જૂથો અને તાલીમ કેન્દ્રોમાં આજથી શરૂ થયેલી ભરતી પ્રક્રિયા 13 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લૂંટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે। છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર રહેલી આરોપી યુવતી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી અને લગ્નના માત્ર 4 જ દિવસમાં દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી માનવી મીણાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે બનાવવામાં આવેલી પાણીની મસમોટી ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવામાં આવ્યું હતું। ત્યારે આ ટાંકી આપમેળે જ પત્તાના મહેલની માફક તૂટીને બેસી પડી હતી। ત્યારે આ ટાંકીની ગુંજ આજે મુખ્યમંત્રીની કેબિનેટ બેઠકમાં ઉઠી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રીએ ટાંકી કકડભૂસ થવાને લઈને તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો અને પાણી પુરવઠાના અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે નબળી કામગીરી કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે, તેમજ તેઓએ તમામ ડિપાર્ટમેન્ટોને દરેક કામમાં ખાસ કાળજી રાખવાની પણ શિખામણ આપી હતી।